સ્વાગત છે મિત્રો ગુજગાન ચેનલમાં। આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે ગવર્મેન્ટે ઈ શ્રમ કાર્ડની નવી યોજના બહાર પાડવામાં આવી છે એના વિશે કે ઈ શ્રમ કાર્ડ છે શું, એનો બહાર કાઢવાનો શું એક મેન પર્પસ છે, એ જો તમારે કઢાવવું હોય તો એ તમે કઈ રીતે કઢાવી શકો, કોણ કોણ એ કઢાવી શકે છે, કઈ રીતે કઢાવી શકે છે, અને જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો શું તમને એનો બેનિફિટ મળી શકે છે, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો આપણે ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ આ વિડીયોનો મેન પર્પસ છે કે એમાં તમને માહિતી મળશે કે ઈ શ્રમ કાર્ડ છે પોર્ટલ નવું લોન્ચ કરવામાં આવ્યું છે એના વિશે, એના તમને શું ફાયદા છે, એ જો તમારે ઈ શ્રમ કાર્ડ કઢાવવું હોય તો તમે એની માટે કયા કયા ડોક્યુમેન્ટ જોવે, એની માટે તમારે કેટલી અરજી ફી પે કરવાની છે, ઈ શ્રમ કાર્ડ કોણ કોણ કઢાવી શકે છે, અને જો તમે કઢાવો તો તમે શું તમને બેનિફિટ મળે છે, અને તમે એની ઓનલાઈન અરજી કઈ રીતે આપી શકો, ઈ શ્રમ કાર્ડ તમારે કઢાવવું હોય તો તમે ઓનલાઈન કઈ રીતે કઢાવી શકો, કઈ રીતે એનું રજિસ્ટ્રેશન કરી શકો, અને કઈ રીતે તમે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરી શકો, એની વાત આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડ છે શું અને કોણ એની નોંધણી કરાવી શકે અને શું તેનો ફાયદો છે। તો અત્યારે હાલ એવું છે કે આપણા ભારતની અંદર 30 કરોડથી વધારે અસંગઠિત કામદારો છે। અસંગઠિત કામદારો એવા કે જેનો નાનો મોટો કોઈ ધંધો કરે છે, કોઈ શેર વિક્રેતામાં કામ કરે છે, કોઈ ઘરેલું ધંધા કરે છે, કોઈ કૃષિ ક્ષેત્રે કામ કરે છે, જે નાના મોટા કોઈ ધંધા કરતા હોય છે, એનો કોઈ ફિક્સ ડેટાબેઝ સરકાર પાસે નથી કે આ લોકો કેટલા અને કયા પ્રકારનો ધંધો કરે છે। વાસ્તવમાં એવું છે કે સરકાર પાસે એવો આંકડો છે કે 30 કરોડથી એવા વધારે લોકો છે આપણા ઇન્ડિયામાં કે જે નાના મોટા ધંધા કરે છે અને એનું સરકારનો એની પાસે કોઈ પણ ડેટાબેઝ નથી। તો આ યોજનાનો મેન ધ્યેય એ છે કે જે આ અસંગઠિત કામદારો છે એ લોકોને જો સરકાર માટે કોઈ સ્કીમ લાગુ કરવી હોય કે કોઈ નવી યોજના લાવવી હોય તો એ લોકોને ડાયરેક્ટ બેનિફિટ મળી શકે એનો એક ડેટાબેઝ તૈયાર કરવા માટે આ ઈ શ્રમ કાર્ડ પોર્ટલની છે એ શરૂઆત કરવામાં આવી છે। બરાબર છે। તો આનો મેન ધ્યેય એ જ છે કે જે અસંગઠિત કામદારો છે એનો એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવે અને જે કોઈ સ્પેસિફિક સ્કીમ લોન્ચ કરવી હોય, ગવર્મેન્ટ પાસે કોઈ ખેતીવાડી લીધે કોઈ સ્કીમ લોન્ચ કરવી તો ગવર્મેન્ટ પાસે ઓલરેડી ડેટાબેઝ હોય છે કે એટલા આપણી પાસે ખેડૂતો છે તો એની માટે છે, બરાબર છે। કોઈ કાસ્ટ રિલેટેડ ઓબીસી એસસી એસટી એનો સરકાર પાસે ડેટા હોય છે, પણ જે અસંગઠિત કામદારો છે એની માટે કોઈ ડેટાબેઝ હોતો નથી। એટલે સરકારે મેન ધ્યેય એનું જ છે કે એક ડેટાબેઝ તૈયાર કરવામાં આવે અને કોઈ સ્પેસિફિક યોજના જો લાગુ કરવામાં આવી હોય તો આ લોકોને ડાયરેક્ટ એનો બેનિફિટ મળી શકે એની માટે આ ઈ શ્રમ કાર્ડ છે એ શરૂ કરવામાં આવેલ છે। ઠીક છે। પછી આપણે વાત કરીએ કે જો તમારી પાસે ઈ શ્રમ કાર્ડ હોય તો એની માટે તમને શું બેનિફિટ મળી શકે। તો આકસ્મિક મૃત્યુ માટે અપંગતતાના કિસ્સામાં 1 વર્ષ માટે 2 લાખની સહાય તમને મળી શકે છે। આંશિક અપંગતતા આવી હોય એના કિસ્સામાં તમને 1 લાખની સહાય મળી શકે છે। કોઈ નાણાકીય સહાય જો સરકારને ચાલુ કરવી હોય, કોરોનામાં કેમ એ શરૂ કરવામાં આવ્યું કે જેની પાસે બીપીએલ કાર્ડ ધારકો છે અને 1000 રૂપિયા આપવામાં આવશે, તો કોઈ એવી નાણાકીય સહાય જો અસંગઠિત કામદારો માટે સરકારને આપવી હોય તો એની માટે તમને મળી શકે। સામાજિક સુરક્ષાની જે યોજના છે એ જો કોઈ નવી લાગુ કરવામાં આવે તો એની માટે તમને લાભ આપવામાં આવી શકે છે। કોઈ નોકરીની તક અસંગઠિત કામદારો માટે કોઈ ચાલુ કરવામાં આવી હોય તો એની માટે તમને લાભ મળવા માત્ર છે। 1 વર્ષ માટે કોઈ પ્રીમિયમ વેવ છે એ પણ કરવામાં આવે છે। ભીમ યોજના વીમા કવર એમાં પણ અસંગઠિત કામદારોનો સમાવેશ કરવામાં આવશે। સ્થળાંતરિત મજૂરોના કર્મચારીઓને ટ્રેક કરી શકે છે, બરાબર છે। આ જો ડેટાબેઝ એની પાસે તૈયાર થાય તો કેટલા સ્થળાંતરિત મજૂર વર્ગો છે એનો ડેટાબેઝ એની પાસે આવી શકે અને કોઈ સરકારને જો એ સ્કીમ ચાલુ કરવી હોય જે સ્થળાંતરિત મજૂરો છે એની માટે તો એ તમને લાભ એમાં પણ મળી શકે છે, બરાબર છે। તો આ એટલા ફાયદા તમે જો ઈ શ્રમ કાર્ડ કઢાવો તો તમને મળી શકે છે। પછી આગળ વાત કરીએ કે આ ઈ શ્રમ કાર્ડ છે એ કોણ કોણ કઢાવી શકે। તો જેટલા પણ અસંગઠિત કામદારો છે જેમાં ખેતી કામ કરતા હોય, કોઈ ઈંટ બનાવતા હોય, મિસ્ત્રી લાકડું બનાવતા હોય, પથ્થર બનાવનાર હોય, આંગણવાડી કાર્યકરો, વાયરમેન હોય, વેલ્ડિંગ, પ્લમ્બર, હમાલ, મોચી, દરજી, વાળી, બીડી, કોઈ પણ જે નાનો મોટો વ્યવસાય કરે છે એ કોઈ પણ વ્યક્તિ છે આ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે। જેની આપણે ધંધાની વાત કરી, કોઈ પણ નાનો મોટો ધંધો ચલાવતો હોય કે જે અસંગઠિત કામદારો કહેવાય કે જો કોઈ એનું ફિક્સ નથી હોતી કમાણી, એ લોકો છે આ ઈ શ્રમ કાર્ડ કઢાવી શકે છે। પછી આગળ વાત કરીએ આપણે ઈ શ્રમ કાર્ડ કઢાવવું એ માટે કયા તમારે ડોક્યુમેન્ટ જોઈએ તો આધાર કાર્ડ, બેંક પાસબુક, રેશન કાર્ડ, તમારું લાઇટ બિલ છે અને મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવો કમ્પલસરી છે। આટલા ડોક્યુમેન્ટ તમારે જો કઢાવવું હોય તો તમે એની ઓનલાઈન પણ અરજી આપી શકો છો, જેની આપણે આગળ કરશું। પછી વાત કરીએ કે તમારે કઈ ફી પે કરવાની છે તો આ અરજી માટે તમારે કોઈ પણ ફી પે કરવાની નથી, નિઃશુલ્ક તમે આ છે ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો। પછી વાત કરીએ આપણે કે ઈ શ્રમ કાર્ડ કોણ કોણ કઢાવી શકે તો જેની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે છે એ કઢાવી શકે છે। ઈપીએફઓ અથવા ઈ સિકના સભ્ય ન હોવા જોઈએ, આવકવેરો ભરવા ન હોવા જોઈએ, આવકવેરો કોઈ નો ઇન્કમ ટેક્સ જે ફાઇલ ન કરતું હોય એ છે, અસંગઠિત ક્ષેત્રમાં કાર્ય કરતો હોવો જોઈએ, બરાબર છે। જો આ તમે ક્રાઇટેરિયામાં આવતા હોય તો તમે ઈ શ્રમ કાર્ડ કઢાવી શકો છો।
પછી આગળ વાત કરીએ કે તમે ઈ શ્રમ કાર્ડનું રજિસ્ટ્રેશન કઈ રીતે કરાવી શકો. તો એની માટે સૌપ્રથમ તમારે આ પોર્ટલ ઉપર જવાનું રહેશે. એમાં તમે એક લિંક કરશો એટલે તમે સેલ્ફ રજિસ્ટ્રેશનનું ઓપન થશે. એમાં તમારે તમારો મોબાઈલ નંબર નાખી અને આધાર કાર્ડ નાખી દેવાનું છે. એમાં આધાર કાર્ડ નાખીને તમારા જે આધારમાં રજિસ્ટર મોબાઈલ નંબર હશે એમાં તમારે ઓટીપી આવશે. ઓટીપી નાખીને રજિસ્ટ્રેશનનું બોર્ડ છે એ તમારે આવશે અને એની જે તમને માહિતી આપે એ તમારે ભરી દેવાની છે. કઈ રીતે તમારે જો રજિસ્ટ્રેશન કરી શકો એનો આપણે પોસિબલ થશે તો અલગથી વિડીયો બનાવશું, બરાબર છે. એમાં તમને આપણે ડિટેલમાં સ્ટેપ બાય સ્ટેપ રીતે માહિતી આપશું કે કઈ રીતે તમે એનું રજિસ્ટ્રેશન કરાવી શકો અને જો તમારે ઈ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો તમે કઈ રીતે કઢાવી શકો છો, બરાબર છે. આમાં ખાલી બેઝિક ઓવરવ્યૂ આપ્યું છે કે તમે કઈ રીતે કઢાવી શકો છો, ઠીક છે. પછી આગળ વાત કરીએ કે જેણે ઈ શ્રમ કાર્ડ કઢાવેલું છે, પોર્ટલની અંદર જેણે રજિસ્ટ્રેશન કરાવેલું છે એને ઘણી બધી યોજનાનો લાભ આપવામાં આવે છે. એમાં જે એક યોજના છે પ્રધાનમંત્રી શ્રમ મનધન યોજના. આ યોજનામાં 60થી વધારેની લાભાર્થીઓ હોય એને 3,000નું લઘુત્તમ પેન્શન આપવામાં આવે છે અને જો લાભાર્થીનું અકસ્માત મૃત્યુ થાય તો એને 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે, બરાબર છે. દુકાનદારો, વેપારીઓ, સ્વરોજગાર વ્યક્તિઓ માટે પેન્શનના આયોજન 60,000થી વધુ 3,000 રૂપિયા પેન્શન આપવામાં આવે છે અને લાભાર્થીઓને 55થી 200 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવાનું રહેશે, બરાબર છે. એટલે જે અસંગઠિત કામદારો માટે જે સરકાર અલગ અલગ યોજના લાવે છે એનો લાભ છે જેણે આ ઈ શ્રમ કાર્ડ કઢાવેલું હોય એ લાભ લઈ શકે છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના હેઠળ પણ જો તમે એનું પ્રીમિયમ ભરતા હોય તો એમાં પણ તમને જો અકસ્માત મૃત્યુ 2 લાખ રૂપિયાની સહાય છે એ સરકાર દ્વારા મળવાપાત્ર રહેશે. જો તમે ઈ શ્રમ કાર્ડ કઢાવેલું તો તમે આ સ્કીમનો છે લાભ ઉઠાવી શકો છો, બરાબર છે. પછી આમાં માહિતી આપી છે કે કઈ રીતે તમારે ઈ શ્રમ કાર્ડ જો તમે કઢાવેલું રજિસ્ટ્રેશન કરી નાખો પછી તમે કઈ રીતે ડાઉનલોડ કરી શકો. તો એમાં પણ આ વેબસાઇટની અંદર તમારે જવાનું રહેશે. એમાં ઓલરેડી રજિસ્ટર છે એની ઉપર ક્લિક કરશો એટલે તમને આધાર નંબર માગશે. આધાર નંબર પર તમારો જે ક્લિક કરશો એટલે એમાં ઓટીપી આવશે. ઓટીપી નાખશો એટલે તમે તમારું ઈ શ્રમ કાર્ડ છે તમે ડાઉનલોડ કરી શકો છો. જો પોસિબલ હશે તો તમે ઈ શ્રમ કાર્ડનું કઈ રીતે નોંધણી કરાવી શકો અને કઈ રીતે ડાઉનલોડ કરી શકો એનો આપણે અલગથી વિડીયો આપ્યો છે. પણ આમાં જો તમારે ડાઉનલોડ કરવું હોય તો આ જે સ્ટેપ આપ્યા છે એ તમે ફોલો કરી અને ડાઉનલોડ કરી શકો છો. આ વેબસાઇટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જો તમારે ડાઉનલોડ અને રજિસ્ટ્રેશન કરવાનું હોય તો, ઠીક છે. તો આ વિડીયોની અંદર આપણે વાત કરી ઈ શ્રમ કાર્ડ જે પોર્ટલ છે એના વિશે. બીજા આના રિલેટેડ કોઈ તમને પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.